આજે આપણે ભજીયાની એક નવી જ વેરાયટી બનાવશું. એ છે અળવીના પાનના ભજીયા. હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં. ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, તો આપ સૌને ભજીયા ખાવાનું મન તો થતો જ હશે. તો આજે આપણે બનાવશું એક અલગ જ વેરાયટીના ભજીયા. આપ સૌ કોઈ મેથીના, મરચાંના, ડુંગળીના તો ભજીયા ખાધા જ હશે, પણ આજે આપણે બનાવશું અળવીના પાનના ભજીયા. ભજીયા બનાવવા માટે મેં લીધા છે 3 અળવીના પાન, 1 ડુંગળી સમારેલી, લીલા ધાણા, મરીનો ભૂકો, લસણવાળી ચટણી, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને 1 લીંબુ. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે અળવીના પાન લઈને તેને આવી રીતના જાડી દાંડલી કાઢી લઈશું. એક એક કરીને આ બધી દાંડલી કાઢી લઈશું. ચોમાસું છે એટલે તો ભજીયા ખાવાનું મન થાય જ, પણ આ એક અલગ જ રીતે આપણે બનાવશું, એટલે જોતાં જ બધાને ખાવાનું મન ચાલુ થશે. હવે પાનને આવી રીતના વાળી લઈશું. પછી તેને કાતરની મદદથી નાના નાના ટુકડા કરી લઈશું. જો આવી રીતના એક એક કરીને બધા પાન આપણે ટુકડા કરી લઈશું. ટુકડા ઝીણા ઝીણા સમારવા. આ રીતના આપણે એક એક કરીને બધા પાનના ટુકડા કરી લઈશું. આપ જોઈ શકો છો કે પાનના મેં નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે બનાવવાની શરૂઆત. મેં એક બાઉલમાં અળવીના પાન લઈ લીધા છે. હવે તેમાં આપણે એડ કરીશું 1 કપ ચણાનો લોટ, અડધો કપ એડ કરીશું ચોખાનો લોટ. ચોખાનો લોટ નાખવાથી ભજીયા સરસ ક્રિસ્પી બનશે. પછી એડ કરીશું ડુંગળી, લીલા ધાણા, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લસણવાળી ચટણી. હવે આપ જોઈ શકો છો કે ભજીયાનું બેટર તૈયાર છે. ભજીયાનું બેટર તૈયાર કર્યું ત્યાં સુધીમાં મેં તેલ ગરમ કરવા આપણને મૂકી દીધું. તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું. આપણે તેલ હવે ચેક કરી લઈશું. તેલ આપણું સારી રીતે આવી ગયું છે. હવે આપણે ભજીયા તળી લઈશું. એકવાર અળવીના પાનના ભજીયા જરૂરથી બનાવજો. જો ચણાનો લોટ તમારા હાથમાં તૂટી જતો હોય તો તમારે થોડો પાણીમાં હાથ બોળતો જવું અને ભજીયા પાડતા જવું, જેથી કરીને ભજીયા સરસ પડશે. ભજીયા તળો ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને ભજીયા સારી રીતે ચડી જાય. જો ફ્રેન્ડ્સ, આપ જો મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો એકવાર અવશ્ય જોજો. વચ્ચે વચ્ચે આપણે ભજીયા ચેક કરતા જશું. ભજીયા હજી ગોલ્ડન બ્રાઉન થયા નથી, હજી આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. હવે આપ જોઈ શકો છો કે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે. આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું. આ ભજીયાની એક નવી જ વેરાયટી એ છે અળવીના પાનના ભજીયા. આપ જોઈ શકો છો. તો તૈયાર છે આપણા અળવીના પાનના ભજીયા. આપ જોઈ શકો છો કે કેવા ક્રિસ્પી બન્યા છે. આપને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.